અત્યાર સુધી તમે આઈએએસ ઓફિસરને ઓફિસમાં કામ કરતા જોયા હશે, પણ શું તમે કોઈ દિવસ આઈએએસ ઓફિસરને એક્ટિંગ કરતા જોયા છે? જી હા, દિલ્હીના એક આઈએએસ ઓફિસરને લાગ્યો છે એક્ટિંગનો શોખ અને તેઓ શૂટિંગ કરવા રાજપીપળા આવ્યા છે. આ છે આઈએએસ ઓફિસર જ્યોતિ કલશ કે જે ભોજપુરી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. રાજપીપળા ખાતે ભોજપુરી ફિલ્મ સુહાગનું શૂટિંગ થઈ રહ્યું છે અને આ ફિલ્મમાં ભોજપુરી એક્ટર પવનસિંહ અને મોનાલિસા સાથે કામ કરી રહ્યા છે જ્યોતિ કલશ. તેમને ફિલ્મોમાં એક્ટિંગ કરવાનો ખૂબ જ શોખ છે. पिक्चर निर्भया रेप कांड जो हुआ था दिल्ली में उसके ऊपर बनी हुई है. बहुत अच्छी मूवी है. आज जो मैं शूट कर रहा हूँ वो सुहाग पिक्चर है, भोजपुरी मूवी, जिसमें मेरा किरदार परेश रावल की जो हेरा फेरी अगर आपने देखा होगा उस रोल को मैं कर रहा हूँ और मैं बहुत खुश हूँ इस रोल से. ये रोल मुझे बहुत प्रभावित किया था जब मुझे स्क्रिप्ट मिली और मैं जो कुछ भी हो सकता है, जो मैक्सिमम अपनी एफर्ट हो सकती है, मैं इसमें दे रहा हूँ. જ્યોતિ કલશ નાગાલેન્ડ ભવનના રેસિડેન્ટ કમિશનર છે, પણ ફિલ્મોમાં શૂટિંગના શોખના લીધે તેઓ રાજપીપળા આવ્યા છે અને અહીંના અલગ અલગ લોકેશન પર શૂટ કરી રહ્યા છે. જ્યોતિ કલશ ઉપરાંત અભિનેત્રી મોનાલિસાને પણ ગુજરાતી કલ્ચર ખૂબ જ પસંદ આવ્યું છે. स्टोरी है वो काफ़ी हद तक डिफरेंट है एंड बहुत सारा मसाला एंड गाना एंड एक्शन एंड रोमांस सब कुछ है इस फिल्म में और भोजपुरी फिल्म है ये. अब पता नहीं आप लोग ये फिल्म देख पाओगे कि नहीं, लेकिन फिलहाल जो हमारी सीक्वेंस चल रही है वो एक एक्शन सीक्वेंस है. એક આઈએએસ ઓફિસરને શૂટિંગ કરતા જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ ઓફિસરે એક્ટિંગની સાથે પોતાના વ્યક્તિત્વથી અહીં આકર્ષણ જગાવ્યું હતું. રફીક દનીવાલા, GSTV, નસવાડી.